નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર 2 માં આજે લેક્ચર છે આપણો બીજો મિત્રો. હવે આગળના લેક્ચરની અંદર આપણે ભૌતિક રાશિ એટલે શું, એકમ કોને કહીએ છીએ, એના જુદી જુદી એકમ પદ્ધતિ વિશે અને એના પ્રકાર વિશે જોઈ ગયા હતા. તો પ્રકારને થોડા યાદ કરાવી દઈએ છીએ મિત્રો. ભૌતિક રાશિઓના પ્રકાર કેટલા? તો એના પ્રકાર આમ બે છે, પણ આપણે ત્રણ લઈશું મિત્રો. પેલું કહીએ મૂળભૂત ભૌતિક રાશિ. કોને કહીએ છીએ? તો વ્યવહારમાં જોવા મળતી અસંખ્ય ભૌતિક રાશિ પૈકી ઓછામાં ઓછી ભૌતિક રાશિઓ પરથી બાકીની બધી જ ભૌતિક રાશિઓ વ્યાખ્યાયિત કરી શકાય છે. તો આવી ઓછામાં ઓછી ભૌતિક રાશિઓને કઈ ભૌતિક રાશિઓ કહીએ છીએ? મૂળભૂત ભૌતિક રાશિ કહીએ છીએ. અને અત્યારે હાલ મૂળભૂત ભૌતિક રાશિઓ કેટલી છે? તો એસઆઈ પદ્ધતિની 7 ભૌતિક રાશિઓ. કેટલી? 7. આ ભૌતિક રાશિઓ મૂળભૂત ભૌતિક રાશિઓ છે. આ જે 7 છે એ કઈ કહેવાય? મૂળભૂત ભૌતિક રાશિ. અને એમના એકમોને શું કહીએ છીએ આપણે? મૂળભૂત એકમ કહીએ છીએ. ક્લિયર? આ થઈ ગયું આપણે મૂળભૂત ભૌતિક રાશિ વિશે માહિતી. હવે એની સાથે બીજો કહીએ સાદિત ભૌતિક રાશિ. કઈ કહીએ મિત્રો? સાદિત ભૌતિક રાશિ. કોને કહીએ સાદિત ભૌતિક રાશિ? તો મૂળભૂત ભૌતિક રાશિ પરથી જ વ્યાખ્યાયિત કરવામાં આવતી ભૌતિક રાશિઓને કઈ કહેવાય? સાદિત ભૌતિક રાશિ કહીએ છીએ. કોઈ પણ ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરવા માટે મૂળભૂત ભૌતિક રાશિ પરથી વ્યાખ્યાયિત કરી શકાય. તો આવી ભૌતિક રાશિઓને કઈ કહેવાય? સાદિત ભૌતિક રાશિ. અને એમના એકમને કયા એકમો કહેવાય મિત્રો? સાદિત એકમ કહે છે. આમ ખ્યાલ આવશે ને, પણ એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ તરીકે તમને કીધું હતું વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો એકમ શું થાય? અંતરનો મીટર, સમયનો સેકન્ડ. સાદુરૂપ આપો તો મીટર સેકન્ડ માઇનસ. તો એનો મતલબ શું થયો? બે મૂળભૂત ભૌતિક રાશિઓ આપણા જોડે 7 હતી. એ 7 નો અહીંયા ઉપયોગ કરે છે. 7 કઈ કઈ? તો એક તો દળનો એકમ કિલોગ્રામ, મીટર લંબાઈ, સેકન્ડ વિદ્યુત પ્રવાહ એમ્પિયર, પછી થર્મોડાયનેમિક શું? તાપમાન કેલ્વિન, જે દ્રવ્યનો જથ્થો મોલ, અને જ્યોતિ તીવ્રતા કેન્દ્ર. આટલા હતા આપણા જોડે. આ 7 એકમો જ લખે છે, 7 ભૌતિક રાશિના મૂળભૂત એકમો. અને એમના પરથી જ બાકીના એકમ વ્યાખ્યાયિત કરી શકાય. તો એને આપણે શું કહીએ છીએ? સાદિત એકમ કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે કાર્ય. તો કાર્ય તમે ભણેલા છો, સમીકરણ બળ ગુણ્યા સ્થાનાંતર. તો પહેલા બળનો એકમ લખવો પડે અને પછી સ્થાનાંતર. બળનો એકમ શું છે? કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. જોડે મીટર, સાદુરૂપ આપે તો કિલોગ્રામ મીટર સ્ક્વેર છેદના સેકન્ડ જોડે હશે, સેકન્ડ 2. તો આ રીતે એકમ કન્વર્ટ કરી દે. હંમેશા છેદને અંશમાં લઈ જાય તો ઘાત પ્લસ હોય તો માઇનસ થાય, બે સમાન હોય તો ઘાતોનો સરવાળો થાય. અમુક મેથ્સના નિયમો છે એ આવડવા જોઈએ. ફરીથી દેખજો, બે સમાન હોય તો ઘાતોનો સરવાળો થાય, છેદમાંથી કોઈ ઘાતને અંશમાં લાવો તો પ્લસ થાય, માઇનસ થાય. તો આવા જુદા જુદા અસંખ્ય સાદિત એકમો છે. અને હવે ત્રીજો જે પ્રકાર કહીએ, જે સમજવાનો છે આપણે, પૂરક ભૌતિક રાશિ. કઈ કહીએ? પૂરક ભૌતિક રાશિ. કોને કહીએ છીએ પૂરક ભૌતિક રાશિ મિત્રો? તો પહેલું સમતલ કોણ, જેને થીટા વડે દર્શાવાય. જેને શાના વડે દર્શાવાય? થીટા. એનો એકમ રેડિયન કહીએ છીએ. શું કહેવાય? RAD, રેડિયન બોલાય. યાદ રાખજો, આખા 11 અને 12 બંનેમાં રેડિયન વડે દર્શાવીએ છીએ. સંજ્ઞા જોડે લખેલી જ છે. સંજ્ઞા કહીએ તો આને થીટા વડે દર્શાવાય. એની એકમ છે રેડિયન. તો આ રીતે એની સંજ્ઞાઓ છે. હવે એની ઘટના તમને સમજાવીએ. અહીંયા સમજો મિત્રો, કોને સમતલ કોણ કહીએ છીએ?
તો અહીંયા કેન્દ્ર O છે, આ વર્તુળાકાર ભાગ A, ત્રિજ્યા R અને B. તો આપણે કહીએ વર્તુળાકાર માર્ગ પર R ત્રિજ્યાએ રહેલા બિંદુ A થી B સુધી દરમિયાન કાપેલા અંતર વખતે આંતરેલા કોણને શું કહેવાય? સમતલ કોણ કહે છે. એટલે શોર્ટમાં વ્યાખ્યા બીજી કેવી તો શું કહેવાય? આકૃતિ પરથી આપણે કહી શકીએ AB શું કહેવાય? વર્તુળાકાર ભાગ, તો એને ચાપ કહેવાય. R શું છે? ત્રિજ્યા. થીટા શું છે? ખૂણો. તો આપણે કહી શકીએ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ શબ્દોમાં લખ્યું. થીટાને શું બોલાય? ખૂણો. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ કેટલો છે? AB. ત્રિજ્યા કેટલી છે? R. તો હવે વ્યાખ્યા પણ તમે કહી શકો છો. અહીંયા વ્યાખ્યા કેવી તો શું કહેવાય મિત્રો? તો સમજજો, ફરીથી વ્યાખ્યા સમજાવીએ તમને. અહીંયા વ્યાખ્યા કહીએ તો સમતલ કોણની વ્યાખ્યા કહીએ તો કોઈ પણ ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સમતલ કોણ કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે અહીંયા મૂલ્ય મૂકીએ. ત્રિજ્યા 1 મીટર હોય, ચાપ AB એ પણ 1 મીટર છે, તો સમતલ કોણ થીટા બરાબર કેટલા થયા? AB/R બરાબર 1/1, તો 1 રેડિયન કહેવાય. શું થશે? 1 રેડિયન. અને એક સંબંધ યાદ રાખવાનો, 1 અંશ બરાબર કેટલા રેડિયન? π/180 રેડિયન કહેવાય. આ સંબંધ પછી તમને સમજાવી દઈએ છીએ, બરોબર, લાસ્ટમાં. તો આ સમતલ કોણ વિશે તમને આખી ઘટના સમજાય. હવે એ જ રીતે એની જોડે બીજી ભૌતિક રાશિ એની છે ઘનકોણ. ઘનકોણ એટલે શું કહેવાય? ઓમેગા વડે દર્શાવીએ. શાના વડે? ઓમેગા. એનો એકમ સ્ટીરેડિયન, SR. સ્ટીરેડિયન કહીએ છીએ, જેની સંજ્ઞા ઓમેગા વડે દર્શાવવામાં છે. હવે એની ઘટના તમને સમજાવીએ તો કેવી રીતના લઈએ છીએ. આ એક ભરેલો પદાર્થ ગોળો છે. કેવો છે? ભરેલો પદાર્થ ગોળો. હવે એના કેન્દ્ર સાથે આ રીતે વર્તુળાકાર ભાગ પરથી એના આપણે આ રીતે એક નાનો ભાગ કાપીએ છીએ. તમને ખ્યાલ હોય તો બજારમાં તરબૂચ લેવા જઈએ ત્યારે આપણને તરબૂચ વાળા ભાઈ ઉપરથી જે ભાગ કાપીને તમને આપણને બતાવે છે ત્યારે આ રીતનો ભાગ હોય છે. આ ઉપરનો ભાગ શું કહેવાય? ઘેરાયેલું ક્ષેત્રફળ, જેને ડેલ્ટા એ કહીએ છીએ. જેને શું કહેવાય? ડેલ્ટા એ. અને આ બાજુ જે છે એની ત્રિજ્યા હોય છે. ત્યારે આ જે ખૂણો અંદર આંતરે છે, ઘેરાયેલું ક્ષેત્રફળ અને ત્રિજ્યાના વર્ગના ગુણોત્તરને આ રીતે ઘનકોણ કહેવામાં આવે છે. શું કહેવાય એને? ઘનકોણ. તો દેખજો એ પણ એક પ્રકારનો ખૂણો જ છે. ઘનકોણ બરાબર ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ, R² કહીએ છીએ. શું કહીએ? ત્રિજ્યાનો વર્ગ. એટલે શબ્દોમાં કહેવું હોય તો શું કહેવાય? ક્ષેત્રફળ અને ત્રિજ્યાનો વર્ગ કહીએ છીએ. ચલો મિત્રો સમજો. વ્યાખ્યા બોલવી હોય તો ગોળાની સપાટી પર આંતરેલા ક્ષેત્રફળ અને ત્રિજ્યાના અથવા તો આંતરેલા ખૂણાના ત્રિજ્યાના વર્ગના ગુણોત્તરને શું કહીએ છીએ? આપણે ઘનકોણ કહીએ છીએ. જે એક્ઝામ્પલ અહીંયા લીધું એ રીતે અહીંયા પણ લઈ શકાય. એક્ઝામ્પલ ધારો કે ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય, ત્રિજ્યા 1 મીટર હોય, ત્યારે એનો ઘનકોણ કેટલો થશે મિત્રો? ડેલ્ટા A/R². તો કેટલા થશે? અંદર કિંમત મૂકો. 1/1 નો વર્ગ. જવાબ કેટલો થશે? 1 SR, જેને શું કહેવાય? સ્ટીરેડિયન કહે છે. શું કહે છે એને? સ્ટીરેડિયન. અને જે ત્રીજો એક
ભૌતિક રાશિ છે એની વાત કરીએ, જે આપણી બુકમાં છે નહીં, નામ યાદ રાખજો, રેડિયો એક્ટિવિટી. શું કહેવાય એને? ત્રીજાને રેડિયો એક્ટિવિટી. એના એકમો યાદ રાખવાના છે મિત્રો. એકમો જુદા જુદા છે. પહેલો એકમ કહીએ એનો વિભાજન પર સેકન્ડ કહીએ છીએ. સેકન્ડ ને અંશમાં લઈ જવું, સેકન્ડ ની -1 કહેવાય. વૈજ્ઞાનિકના નામ પરથી બીજો એકમ કેવો હતો? બેકવેર, BQ. અને ત્રીજો એકમ કહીએ તો ક્યુરી, એનો એકમ કેવો હતો? CI. આ વૈજ્ઞાનિકના નામ પરથી આપણે રેડિયો એક્ટિવિટીના એકમો કીધા. તો આપણે અહીંયા તમને પૂરક ભૌતિક રાશિઓ કેટલી છે ખબર હોવી જોઈએ. પૂરક કેટલી થઈ? તો 3 છે. યાદ રાખજો મિત્રો, પૂરક ભૌતિક રાશિઓ કેટલી? તો 3. ભલે બુકમાં 2 હોય, આપણે 3 નામ યાદ રાખવાના બાળની એક્ઝામ માટે પણ. કઈ કઈ? તો સમતલ કોણ, ઘન કોણ અને રેડિયો એક્ટિવિટી. એમના એકમો રેડિયન, સ્ટીરેડિયન, વિભાજન પર સેકન્ડ, બેકવેર અને ક્યુરી. ટોટલ એકમો કેટલા છે? 3 ભૌતિક રાશિઓ છે. એકમ ગણ્યો તો 1 2 3 4 અને 5, ટોટલ 5. મૂળભૂત 7. ભૌતિક રાશિઓ 7 ને 3 10. 10 વગર કોઈ પણ નામ દેખાય કઈ કહેવાય? સાદિત કહેવાય. એ રીતે એકમોની વાત કરું છું. મૂળભૂત એકમ કેટલા? 7. પૂરક એકમો કેટલા છે? તો 5. એટલે 7 ને 5 કેટલા થશે? તો 12. 12 એકમ વગર કોઈ પણ એકમ દેખાય તો કયું કહેવાય? સાદિત એકમ કહેવામાં આવે છે. તો આ તમને એકમો વિશે સમજાય. હવે એનું કન્વર્ઝન સમજાવી દઈએ. એક અંશ અને રેડિયન વાળો ભાગ તો દેખજો, એની વાત કરીએ. એક અંશ ના રેડિયન કેટલા થાય છે? તો તમને બેઝિક યાદ રાખવા માટે અહીંયા આપણે સંબંધ લીધો. એક અંશ બરાબર કેટલા રેડિયન? π/180 રેડિયન. એક સંબંધ આ છે. એનાથી ઉલટું એ યાદ રાખી શકાય મિત્રો. ઉલટું શું યાદ રાખવાનું? 1 રેડિયન બરાબર કેટલા થશે? 1 રેડિયન બરાબર 180/π અંશ થશે. બે ઉલટ સુલટ સંબંધ થાય છે. તો આ બે સંબંધો યાદ રાખવાના. પણ ઝડપથી યાદ રાખવા માટે ટેકનિક બતાવું છું. એક અંશને 1 કલાક બોલાય, 60 કરા, ઉપર ડેશ છે એને કરા બોલાય, 60 મિનિટ કહેવાય. 1 કલાકની સેકન્ડ કેટલી? 3600 ત્રિકરા, 3600 સેકન્ડ કહેવાય. આ સંબંધ છે. આ સંબંધ તમે યાદ રાખો એટલે ઝડપથી તમને ખ્યાલ આવે. એના માટે અહીંયા 1 અંશ 60 કરા 3600 દ્વિકરા શબ્દ યાદ રાખજો. 1 ડેશ હોય તો એને કરા બોલાય, ડબલ ડેશ હોય તો એને દ્વિકરા બોલાય. બરાબર π/180 રેડિયન. આ બધું આપણી બુકમાં આપતા નથી, પણ બારની એક્ઝામ, MCQ એક્ઝામ્પલ 11 અને 12 માં બહુ ખાસ જરૂર પડે છે. એટલે આને યાદ રાખવું. આને શું કરવાનું? ખાસ યાદ રાખવાનું. ક્લિયર મિત્રો? તો આ થઈ ગયું તમારે એનું રૂપાંતર તમને સમજાવ્યું. 1 અંશના 60 કરા 3600 દ્વિકરા π/180 રેડિયન થાય છે. હવે એની સાથે ઉદાહરણ 1 લઈએ. ઉદાહરણ 1 માં તમને પરિસ્થિતિ આપી છે. જુદા જુદા ઘટનાઓ માટે રેડિયન સ્વરૂપ મેળવો. શું મેળવવાના છે? રેડિયન સ્વરૂપ મેળવવાના છે. તો અહીંયા પહેલો પ્રશ્ન એમાં આપ્યો છે 1 અંશના કેટલા રેડિયન થાય? 1 અંશના રેડિયન કેટલા થશે? તો આપણે સંબંધ હાલ સમજાયો એ પ્રમાણે ડાયરેક્ટ લખાય. 1 અંશ બરાબર કેટલા? π/180 રેડિયન. ચલો પાઈ ની કિંમત મૂકી દેવાની. 3.14 ભાગ્યા 180. કેલ્સીમાં રૂપાંતર કરો કેટલા થાય છે? કેલ્સી હોય તો સાદું રૂપ આપજો એટલે ખબર પડે. આ રીતે છે 3.14 ભાગ્યા 180. 3.14 ભાગ્યા 180 કેટલા આવે છે? દેખજો મિત્રો, આટલા રેડિયન. 3.14 ભાગ્યા તમારા કેલ્સીમાં સાદું રૂપ આપવાનું. ચલો મિત્રો, 3.14 ભાગ્યા 180 કરશો એટલે 0.01 મળે કે 1744 રેડિયન મળે છે. પણ હંમેશા ફિઝિક્સમાં ધ્યાન રાખવાનું,
કોઈ પણ જવાબ એક અંક પછી લાવવાનો હોય છે મિત્રો. કેટલા અંક પછી? એક અંક. તો દેખજો અહીંયા સમજાવું તમને. આટલા પોઈન્ટ લઈ જવું છે દશાંશ ચિહ્ન. તો એના માટે શું કરવું પડશે મિત્રો? તો આ પોઈન્ટ ખસેડો છો ત્યારે ધ્યાન રાખજો 1.744 બોલાય. હવે તમને નિયમ યાદ રખાવું છું. દેખજો પોઈન્ટ કઈ બાજુ ખસેડો છે? જમણી તરફ. કઈ બાજુ ખસેડીએ છીએ? જમણી તરફ. સંખ્યા રેખા તમે બનાવશો, જમણી બાજુ કઈ કિંમતો આવે છે? પ્લસ. તો તમારે માઇનસ કરવા. ડાબી બાજુ જાઓ તો માઇનસ આવે તો તમારે પ્લસ કરવા. તો કેટલા અંક થશે? 1 અને 2. અને જમણી બાજુ તો તમારે શું કરવાના છે? અંદર માઇનસ. તો 1.744 ગુણ્યા 10 - 2 રેડિયન કહેવાય. તો પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો મિત્રો. 1 અંશના કેટલા રેડિયન થાય? 1.744 ગુણ્યા 10 - 2 રેડિયન કહીએ છીએ. ચલો બીજો પ્રશ્ન જોઈએ. એના અંદર બીજામાં કીધું છે એક દ્વિકરા બરાબર કેટલા રેડિયન? એક દ્વિ બરાબર કેટલા રેડિયન? હવે તમને સંબંધ સમજાય તો દ્વિકરા હોય, સોરી એક કરા બરાબર કેટલા રેડિયન? અહીંયા 60 કરા છે તો તમારે એનું કન્વર્ઝન લખવું પડશે. જેમ આપણે તમને ખ્યાલ હોય તો એક પેનની કિંમત 10 રૂપિયા હોય તો 5 પેનની કિંમત કેટલી? તો એ રીતે રૂપાંતર થાય. તો આપણે સંબંધ આ યાદ રાખેલો છે. એ સંબંધ પર આપણે જવાનું છે. તો દેખજો આ રીતે 60 કરા હોય તો એના કેટલા રેડિયન થાય? π/180. આપણે કેટલા કરાની વાત કરી છે? એક કરા બરાબર કેટલા? તો આ આપણો સંબંધ થયો. એટલે આ સમજવા માટે લઈએ છીએ. બાકી ડાયરેક્ટ તમે લખી શકો છો. ચલો કિંમત મુકાવજો. તો થીટા બરાબર કેટલા છે? 1 ગુણ્યા 60, 1 ગુણ્યા π/180 અને છેદમાં કેટલા આવી જશે? 60. ક્યાં હશે? છેદમાં. આ ધ્યાન રાખજો, છેદમાં 60 આવશે. થઈ ગયા? આ સંબંધ થયો. હવે આનું સાદું રૂપ આપવાનું. એટલે શોર્ટમાં શું થયું? π/180 હતા, 60 ક્યાં જતા રહ્યા? છેદમાં. તો હવે પાઈની કિંમત કેટલી? 3.14 ભાગ્યા 180 ભાગ્યા 60. ધ્યાન રાખજો સાદું રૂપ આપતો ઉતારવામાં ભૂલ ના થાય. 3.14 ભાગ્યા 180 ભાગ્યા 60. ગુણ્યા 60 નહીં, ભાગ્યા 60 કહેવાય. કેટલા આવે છે? તો તમે દેખજો કેલ્સીમાં સાદું રૂપ આપશો એટલે જવાબ આવશે 0.302907. 0.302907 જેટલો જવાબ આવશે. પછી આપણો નિયમ હતો, તમને સમજાવી દઉં. પોઈન્ટ ખસેડવાના. પોઈન્ટ ખસેડશો એટલે કેટલા આવે છે દેખજો. 2.907 ગુણ્યા કેટલા ડિજિટ ખસે આપણે? 4. તો 10 ની કેટલી ઘાત થાય? -4 રેડિયન થશે. તો આપણને થીટા મળી ગયા મિત્રો. કોનો થીટા મળ્યો કેવો હોય તો? એક કરાનો. એક કરા બરાબર કેટલા રેડિયન? 2.907 ગુણ્યા 10 ની -4 રેડિયન. ક્યાંક બુકના પાછળના પોઈન્ટમાં વેરિએશન આવશે તો ચાલે. 7 ના 8 હશે, 9 હશે. કારણ કે હંમેશા યાદ રાખજો પોઈન્ટ પછી 3 કાં તો 4 ડિજિટમાં જવાબ તમારે લખવા અવશ્ય છે. આ યાદ રાખવાનું, એક ડિજિટ ના લખતા. ભલે 10માં તમે એક ડિજિટ લખતા, પણ ફિઝિક્સ વસ્તુ એવી છે ઉપરથી નિગ્લેક્ટ કરતા જશો તો નીચે જવાબ આખો બદલાઈ જશે. એટલે તમારા ખાસ ધ્યાન રાખવાનું, પોઈન્ટ પછી હંમેશા 3 કાં તો 4 આંકડામાં જવાબ જોઈએ. અને હંમેશા પોઈન્ટ છેલ્લો જવાબ એક અંક પછી લાવવાનો. એનું કીધું હોય રૂપાંતર તો કરવાનું, બાકી કરવાની જરૂર નથી. ચલો હવે એની આગળ જઈએ. એક ભાગ બાકી છે એ તમને સમજાવીએ. એક દ્વિકરા સમજાવવાનું બાકી છે. તો એક દ્વિકરા એટલે કેટલા એની વાત કરીએ. ચલો દેખજો. એક દ્વિકરા ત્રીજો ભાગ. એક દ્વિકરા બરાબર ખાલી જગ્યા રેડિયન. તો કેટલા થશે એના? તો આપણે તમને સમજાવ્યું 3600 દ્વિકરા હોય તો કેટલા રેડિયન થાય? π/180. એક દ્વિકરા તો કેટલા? પ્રશ્ન. તો હવે આપણો સંબંધ થીટા બરાબર 1 ગુણ્યા π/180 છેદમાં કેટલા આવી ગયા? 3600. સાદું રૂપ આપીએ 3.14 ભાગ્યા 180 ભાગ્યા 3600. કેટલા આવે છે મને કહેજો. કેટલા આવે છે? સાદું રૂપ કહેજો. 0.22450 4845 0.22450
1 2 3 4 ને 5 48 47 કે 45 પોઈન્ટ ખસેડજો. કેટલા ડિજિટ થશે આપણે? 6 ડિજિટ. કેટલા ડિજિટ ખસો છો? 6 ડિજિટ ખસે એટલે જવાબ કેટલો થશે? 4.84 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 5 ને 6 -6 રેડિયન કહેવાય. તો આ થઈ ગયો થીટા, જે કોનો જવાબ છે? એક દ્વિકરા. અને એક દ્વિકરાની કિંમત અમુક વાર સીધી યાદ રાખશો તો પણ સારું છે મિત્રો. કેટલા છે સીધા? યાદ રાખવાના 4.845 ગુણ્યા 10 ની -6 રેડિયન થાય છે. તો આ રીતે આપણે ઉદાહરણ 1 તમારી નોટબુકમાં લખી અને પ્રેક્ટિસ કરવી, જેથી કરીને તમને ખ્યાલ આવે. આ સંબંધ પણ યાદ રાખવાનો, પ્રકાર સમજાય અને ઉદાહરણ 1 તમને સમજાવ્યું છે. તો આટલું ઘરે તમે તૈયાર કરવું અને નોટબુકમાં અવશ્ય લખવું. લખશો તો તમને આવડશે. ફિઝિક્સ વસ્તુ એવી છે, રોજે રોજ લખીને તૈયાર કરશો તો તમને આવડશે. એક લેક્ચર મિક્સ કરવો નહીં, એટલે ગપચાવો નહીં. રોજે રોજ કામ કરશો તો તમને 100% રિઝલ્ટ મળશે પરિણામનું, અને તમને 100% આવડશે. એની ક્વેરી હોય તમને તો ફોન દ્વારા પણ તમે મને પૂછી શકો છો, તો તમને આનું સોલ્યુશન આપી શકાય છે મિત્રો. તો આગળના લેક્ચરમાં આના આગળના ટોપિકનો આપણે અભ્યાસ કરીશું.